વચ્ચે ભીષણ ટક્કર। ભરૂચ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલર અને ટેન્કર વચ્ચે ભીષણ ટક્કર, કેબિન કાપી ચાલકને જીવત દાન અપાયું। દહેગામ પાસે સર્જાયો હૃદયદ્રાવક અકસ્માત, ગેસ કટરની મદદથી લોખંડના પતરા ચીરી ફસાયેલા ચાલકને હેમખેમ બહાર કઢાયું। દેશના સૌથી આધુનિક ગણાતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચ તાલુકાના દહેગામ પાસે એક ભીષણ અકસ્માત સર્જાયો હતો। પૂરપાટ ઝડપે જઈ રહેલા ટેન્કર અને ટ્રેલર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ટેન્કરની કેબિનનો કચડઘાણ વળી ગયો હતો। આ ઘટનામાં 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, જે પૈકી એક ચાલક કેબિનના લોખંડના પતરા વચ્ચે ફસાઈ જતા તેને બચાવવા માટે કલાકો સુધી દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। અકસ્માત એટલો ભયાનક હતો કે ટેન્કરનો આગળનો ભાગ ટ્રેલર પાછળ ઘૂસી ગયો હતો અને ચાલક સ્ટીયરિંગ તથા કેબિનના પતરા વચ્ચે લોખંડની ઝાડમાં ફસાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ હાઈવે ઓથોરિટીની ટીમ અને સ્થાનિક લોકો મદદ દોડી આવ્યા હતા। ફસાયેલા ચાલકને બહાર કાઢવો અશક્ય જણાતા તાત્કાલિક ગેસ કટર અને હાઇડ્રોલિક રેસ્ક્યુ સાધનો મંગાવવામાં આવ્યા હતા। ભારે જહેમત બાદ કેબિનના લોખંડના ભાગોને કાપીને ચાલકને સલામત રીતે બહાર કાઢવામાં આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી બંને વ્યક્તિઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે। ભરૂચ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।